એક તો ધીરે ધીરે લોકોમાં હવે જાગૃતતા આવે છે અને જાગૃતતાના કારણે જ આજે અમારી નર્મદા જિલ્લામાં જીત થઈ છે. તમે જોયું હશે કે જે પ્રકારે અમે ગુજરાતમાં ઉમેદવારી કરી, અમારા ઉમેદવારોને જે હેરાનગતિ થઈ, પછી પણ એમનાથી ડર્યા વગર અમારા 5,000થી પણ વધારે ઉમેદવારો લડ્યા, 500થી વધારે જીત્યા, 12 જેટલી તાલુકા પંચાયતો પૂર્ણ બહુમતીથી બની અને નર્મદા જિલ્લા પંચાયતની પૂર્ણ બહુમતીથી આજે અમારા પ્રમુખ તરીકે અંજનાબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે. ત્યારે આ જીત, આ રાજ એ આપણું રાજ છે, આપણું બધાનું રાજ છે. આ જીત એ આપણી બધાની જીત છે, નર્મદા જિલ્લાના જનતાની જીત છે, જેને અમે વધાવી લઈએ છીએ અને ખાતરી આપીએ છીએ કે જે જનતાએ અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એના પર ખરા ઉતરવા માટે અમે રાત દિવસ મહેનત કરીશું. છેવાડાના વ્યક્તિ સુધી સરકારી યોજનાઓ પહોંચે અને એમનો પણ ઉદ્ધાર થાય, વિકાસ થાય, પણ સમાનતાની ધારામાં આવે, એ અમારા પ્રયાસો હશે. આ જીતમાં તમે જોયું હશે અમારા સાથીઓ ઘણા અમને છોડીને ગયા. આ નર્મદા જિલ્લો હોય કે ડેડિયાપાડા હોય, ખુદ વડાપ્રધાન શ્રીની સભા હોય, મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, મંત્રી તંત્રીઓ બધાએ ખૂબ પ્રચાર કર્યો, સાંસદ શ્રી, આ તે બધું. છતાંય જનતાએ એક બાજુ એમનો સત્તાનો નશો જોયો, એમનો ઘમંડ જોયો, અહમ જોયો અને જે દારૂની રેલમછેલ જોઈ અને જનતાએ નક્કી કર્યું કે ભાઈ કંઈક કરશે તો આમ આદમી પાર્ટી કરશે અને જનતાએ આમ આદમી પાર્ટીને જીતાડી લાવ્યા છે. અને શરૂઆત નર્મદાથી થઈ છે. આવનારા દિવસોમાં ગાંધીનગર સુધી અમે પહોંચીશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. ચૈતરભાઈ, આજે પણ નર્મદા જિલ્લાની વાત કરીએ તો એક તરફ આઝાદીનો અમૃત મહોત્સવની વાત કરતા હોઈએ, પણ નર્મદાના વિસ્તારો એવા છે કે જ્યાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, રોડ રસ્તાની દયનીય હાલત છે ને દવાખાનાઓની સુવિધા નથી. ઘણા બધા વિડીયો સામે આવ્યા અને આપે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર પ્રહાર કર્યા. હવે તમે સત્તામાં આવ્યા છો તો તમારી શું પ્રાયોરિટી પહેલા મહત્વની રહેશે નર્મદા જિલ્લામાં? તમે ફરતા હો છો ગામડે, શું શું કામો છે તેના ઉપર કામ કરવાની ખૂબ જરૂરિયાત તમને લાગી? નર્મદા જિલ્લો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વના ફલક પર છે, પણ હું વ્યક્તિગત એવું માનું છું કે 3,000 કરોડની પ્રતિમા બનાવી દેવાથી, 2,000 કરોડના અહીંયા પ્રોજેક્ટો લાવી દેવાથી, કોરિડોર બનાવવાથી, હાઈસ્પીડ કોરિડોર બનાવવાથી લોકોનો વિકાસ નથી થતો. લોકોને કોઈ ફેર નથી પડતો. લોકોને તો એમના પોતાના 2 ટકના રોટલા મળે રોજગારી થકી, એ લોકોની ઈચ્છા હોય છે. આજે નર્મદા જ્યાં પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી હોય એ જિલ્લામાં 12,333 બાળકો અતિ કુપોષણથી પીડાય છે. આ જે નર્મદા જિલ્લો છે, જે દેશના અતિ પછાત જિલ્લામાં જેની ગણના થાય છે, નર્મદા જિલ્લા. એક બાજુ અમૃત મહોત્સવના નામે, રાષ્ટ્રીય એકતાના નામે અહીંયા મોટા મોટા કાર્યક્રમો થાય છે. જ્યાં કાર્યક્રમો થાય છે એના 10 કિલોમીટરમાં ચાપટ ગામ છે, ત્યાં આજે જવા માટે રસ્તો નથી. આજે અહીંયા ઐતિહાસિક ગામ જુનારાજ છે, જે મનસુખભાઈ વસાવાનું પોતાનું ગામ છે, ત્યાં આજે રસ્તો નથી. કોઈને સાપ ડંખ મારે છે તો ઝોલીમાં કે નાવડીમાં લઈને નીકળતા રસ્તે મૃત્યુ થાય છે, એમ્બ્યુલન્સ પહોંચતી નથી. તો અમારે તુમડાવાડી હોય, તુરખેડા હોય, અહીંયા સાહદા ડોકટી હોય, આજે રસ્તા નથી. બહેનોને ડિલિવરી માટે ઝોલીમાં લઈ જવું પડે. આ ગુજરાત મોડલની આ ધજ્જ ઉડાવનારો આ મેસેજ છે. આ ગરવી ગુજરાતની વરવી વાસ્તવિકતા છે કે લોકો આજે પણ પાણી માટે વલખા મારે છે. તમે નર્મદા ડેમના નામે વાહવાહી લૂંટો છો, એનું પાણી કચ્છમાં મોકલો છો, તો નર્મદાને કેમ નહીં? ભાઈ, શું ગુનો છે? નર્મદામાં જમીનો આપી, કરજણમાં જમીનો આપી, ઉકાઈમાં જમીનો આપી, અમારા લોકોનો ગુનો છે. આજે નર્મદાના એ ચાપટ ગામના જુનારાજ લોકોનો શું વાંક છે કે તમે રસ્તો નથી બનાવી શકતા? તમને એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમારા રાતોરાત પ્રોજેક્ટો મંજૂર થઈ જાય છે, ત્યારે તમને જંગલ ખાતાની પરવાનગી નથી જોઈતી. આજે આ વિસ્તારના ગામોમાં રોડ બનાવવા માટે જંગલ ખાતાની પરવાનગી જોઈએ. એટલે આ જે પ્રકારની વ્યવસ્થા ભાજપ સરકારે કરી છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને લોકો જેટલા જાગૃત થયા છે એટલું પરિણામ અમને મળ્યું છે. આવનારા દિવસોમાં અનેક મુદ્દાઓ છે. આજે ડીઝલ નથી. અમારા લોકોએ અમને કીધું કે સાહેબ અમે પહોંચી જતા પણ ડીઝલ નથી મળ્યું, અમે અટવાતા આવ્યા. તો આ શું બતાવે છે? સરકારની નિષ્ફળતા છે. આજે ખેડૂતો ડીઝલ માટે વલખા મારે છે, આજે ખાતર માટે લાઈનો પર છે, આજે બેંકોમાં લાઈનો પર છે, આજે સસ્તા અનાજની દુકાનોમાં લાઈનો પર છે, આજે જાતિના દાખલાઓ માટે આખા જિંદગી લોકો લાઈન ઉપર રહેવાના છે. આ સિસ્ટમ શું છે? એના માટે સરકાર નિષ્ફળ ગઈ છે. અને જનતાને મારી વિનંતી છે કે આપ જાગો. જનતા જાગશે તો જ બદલાવ આવશે. નર્મદાની જનતા જાગી છે, બદલાવ આવ્યો છે. 27માં જો જનતા જાગશે તો ગુજરાતમાં પણ બદલાવ આવશે અને આપની સરકાર ગુજરાતમાં હશે.
સાંસદ મનસુખ વસાવા જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ભાષણમાં કહી રહ્યા છે કે આ ચૈતર વસાવાએ ખોટા મુદ્દાઓ લોકો સમક્ષ મૂક્યા અને લોકોને ભ્રમિત કર્યા અને તેના કારણે તે લોકો જીતી ગયા. ને તેમણે કહ્યું કે ભાજપના જિલ્લા પ્રમુખે ધારાસભ્ય ચૈતર વસાવાને અંદર ખાને મદદ કરી, સપોર્ટ કર્યો. તો આ બે વાતો કઈ રીતે જુઓ છો? બનસુખભાઈ હાથે તો છે જ નથી. અમારી લડાઈ તો એમના સાહેબ જે ડેડિયાપાડા આવીને ગયા ને એમની સામે છે. અમારી લડાઈ સરકારની વ્યવસ્થા સામે છે. આ તો બધા છે, ઠીક છે, એમને ટિકિટો મળે છે ને જીતી આવે છે. લોકોમાં શું છે? આ કઈ પહેલી ચૂંટણી થોડા અમે વિધાનસભાનું પરિણામ જોઈ લો, 43,000ની લીડ હતી. લોકસભાનું પરિણામ જોઈ લો, ડેડિયાપાડામાં 60,000ની લીડ હતી, ઝઘડિયામાં 36,000ની લીડ હતી. લોકોએ જાકારો આપ્યો છે ને, પણ મનસુખભાઈ પોતે ગામડે પ્રચાર તો પોતે કરતા હતા. હવે જિલ્લા પ્રમુખની હું વાત કરું છું, તમારા હર્ષભાઈ સંઘવી અહીંયા સભાઓ કરતા હતા. એમને આજે જીતતા તો તમારે મોદીની જીત, હારી ગયા એટલે નીલરાવની જીત. એટલે આ બધી લોકોને ગુમરાહ કરવાની વાત છે. લોકો જાણી ગયા છે, એમની ચાલ ચલગત ચરિત્ર ચહેરો લોકોને ખબર છે. હવે જાકારો આપતા ગયા છે એટલે આવનારા દિવસોમાં બદલાવ આદિવાસી વિસ્તારો સહિત ગુજરાતમાં આવવાનો છે. ચૈતરભાઈ, તમારા પર એવા આરોપો થતા હોય છે કે ચૈતર વસાવા આદિવાસી રાજનીતિ કરી રહ્યા છે અને ભીલ પ્રદેશની પણ તેઓ માંગ, જો ભવિષ્યમાં આમ આદમી પાર્ટી તેમની સાથે ના રહી, તે પોતાની પાર્ટી બનાવશે અને ભીલ પ્રદેશનો એમનો મુખ્ય એજન્ડો રહેશે. તો એને લઈને તમારું શું કહેવું છે? ખરેખર આવું થશે? આજે નર્મદા જિલ્લામાં પ્રમુખ ઉપપ્રમુખની જે વરણી થઈ છે એ જ તમને બતાવે છે કે નર્મદા ભીલ પ્રદેશની જે માંગ હતી એની રાજધાની અમે કેવડિયા બનાવવાના છે. તો કેવડિયાની ગાદી તો અમારા પ્રમુખને બેસાડી દીધા છે. હવે ભીલ પ્રદેશ બનાવવાનો હવે અમારે ચાલુ થશે. એટલે કહેવાનો મતલબ, ભીલ પ્રદેશની માંગ અમે એટલા માટે કરીએ છીએ કે આઝાદીના 78 વર્ષ પછી પણ આદિવાસી સમાજને કેમ હાંસિયામાં ધકેલ્યું છે? કેમ કે આદિવાસી સમાજના જે નેતાઓ છે એ નેતાઓના કારણે જ આદિવાસી સમાજ આજે હાંસિયામાં છે. એમને ટિકિટોની પડેલી છે, પોતાના પરિવારને પોતાના વિકાસની પડેલી છે. આદિવાસીના બધા નેતાઓ કરોડો અબજોપતિ થઈ ગયા. આદિવાસી બાળકોને 2 ટકના રોટલા મળતા નથી. એટલે મારો કહેવાનો હેતુ એ હતો કે આદિવાસીઓની એટલી બધી સમસ્યાઓ છે. ખોટા જાતિના દાખલાઓ આ લોકો મેળાવડા કરીને બીજાને આપી દીધા. રબારી, ભરવાડ, ચારણ, જે અનુસૂચિ 5માં લખેલું છે કે જળ, જંગલ, જમીન પર આદિવાસીનો અધિકાર હોવો જોઈએ. આદિવાસીને પૂછ્યા વગર એક પાંદડું પણ તોડવાનું નહીં. અહીંયા તો આખી જમીનો લૂંટી લીધી અમારી. પૈસા એક્ટ એવું કહે છે કે ગામ સભાની પરવાનગી વગર તમે એક પથ્થર પણ એ ગામમાંથી લઈ નથી શકતા. અહીંયા તો આખી જમીનો અમારી લૂંટી લીધી આ લોકોએ. કોરિડોરના નામે, હાઈ સ્પીડના નામે, રેલવેના નામે, નહેરોના નામે. અને અમારા લોકો પાણી જોઈએ છે પણ પાણી મળતું નથી. નર્મદાનું પાણી જોઈ શકીએ છીએ, નહેરમાંથી જતું પણ જોઈએ છે, પણ લેવાનું નથી અમારે. લઈએ એટલે SRP પકડી જાય. એટલે આ જે વ્યવસ્થા છે એની સામેની લડાઈ છે અમારી. સરકાર જો આદિવાસીઓ સામે આવું ઓરમાયું વર્તન રાખશે તો આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ પણ અમે બનાવીશું. એમાં કોઈ રોકી ના શકે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ અમારી ઝુંબેશ ચાલે છે. આ 31 તારીખે તોરણમાલમાં અમારી એની જ એક ગોષ્ઠી કરવાની મીટિંગ છે. એટલે અમે જે પણ પ્રકારનું કરીએ છીએ, અમને અન્યાય થયો છે એ અહેસાસથી અમે કરીએ છીએ. આજે કેવડિયાની બહેનોનો શું વાક હતો? એમના ઝૂંપડા તોડવાની શું જરૂર પડી? જમીનો લેવાની શું જરૂર પડી? સરકારે વિકાસ કરીને અમારા લોકોને ટાર્ગેટ કરવાનો. ભાઈ, અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે? એમના ઘરો તોડી નાખો. એટલે લડાઈ આ છે. મનસુખભાઈ સાથેની લડાઈ અમારી નથી, એમના પ્રમુખ સાથેની તો મોહરા છે. અમારી લડાઈ તો સીધા એમની વ્યવસ્થા સાથે છે, એમની સરકાર સામે છે. વડાપ્રધાને અપીલ કરી છે કે ભાઈ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ટાળજો, સોનું ન ખરીદતા 1 વર્ષ, અને સાથે વિદેશ યાત્રાએ ન જતા. તો શું કહેશો વડાપ્રધાનની અપીલને? રાષ્ટ્રહિત માટેની અપીલ છે. દેશના જનતાને મૂર્ખ સમજે છે. એણે કીધું કે ભાઈ કોઈ ઘરેથી બહાર ના ફરવા નીકળવું, વિદેશમાં નહીં જવું. બીજા જ દિવસે એનું 8,000 કરોડનું વિમાન લઈને વિદેશ જતા રહ્યા પોતે. અને જતા રહ્યા આજે કહે છે કે સોનું નહીં ખરીદવું. આજે કહે છે કે ભાઈ તેલ ઓછું વાપરવું. અલા ભાઈ, તેલ તો એમ બી 3,000 રૂપિયાનો ડબ્બો છે. આજે પણ બહેનો છે ને કડિયામાંથી પાછું કાઢીને પાછા ડબ્બામાં નાખી દે છે, વધારે પડી જાય છે. એટલે આ વડાપ્રધાન આપણને મૂર્ખ બનાવે છે. જનતાએ જાગવું પડશે. કેમ કે વ્યવસ્થા તમારા લીધે ઊભી થઈ છે ને ભાઈ. રશિયા ક્રૂડ ઓઇલ આપે છે, કેમ તમે લેતા નથી? કેમ જહાજોને રિટર્ન કરી દીધા? લઈ લો, સસ્તું આપે છે તો પણ લેતા નથી. કેમ કે એપ્સ્ટીન ફાઇલમાં વડાપ્રધાનનું નામ બહાર આવેલું છે, જેના કારણે અમેરિકાનો જે રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એને પૂરેપૂરા નરેન્દ્રભાઈ મોદી પર પકડશે. નરેન્દ્ર મોદીને રોજે ઉઠીને ગાળ દે છે. નરેન્દ્ર મોદી કેમ જવાબ આપતા નથી? જવાબ આપવું જોઈએ અમેરિકાના પ્રમુખને, ભાઈ અમે નથી ડરતા.
અમે 56 ઇંચના સાથી છે, અમે લાલ આંખ બતાવી જોઈએ ને, કેમ બતાવતા નથી અમેરિકાને? કેમ એમને ડર છે? આજે આખી 140 કરોડ જનતા તમારી હાથે છે. ચાલો કહી દો ટ્રમ્પને કે ભાઈ તમે કહેશો એમ અહીંયા ના ચાલે, એવું કહી દો. કેમ કહેતા નથી? એટલે આ મૂર્ખ બનાવવાની ધંધા છે. નોટબંધીઓમાં લાઈનો કરી દીધી, કોરોનામાં લાઈનો કરી દીધી, હવે ડીઝલ માટે લાઈનો, ખાતર માટે લાઈનો, બેંકમાં લાઈનો, મામલતદારમાં લાઈનો. 3 કિલો ચોખા લેવા કરિયાણામાં જઈએ પેલા સોસાયટીમાં, ત્યાં લાઈનો. એટલે જનતા નવરી ના પડવી જોઈએ. લાઈનો 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 એટલે પેલી જનતા નવરી પડે તો અધિકારો માગે ને, શિક્ષણ માગે, રોજગારી માગે. એટલે હમણાં હિન્દુ, મુસ્લિમ, મસ્જિદ, મંદિર એવું કરીને આ લોકો સરકારમાં આવ્યા છે, ચાલે છે. પણ જનતા જે દિવસે જાગશે એ દિવસે પૂરું થઈ જશે ને. શરૂઆત થઈ ગયેલી છે. તમે કોકરોચ જનતા પાર્ટી જોઈ? યુવાનોએ કોકરોચ જનતા પાર્ટી બનાવી છે. અને આમ આદમી પાર્ટીનો હાથ કહે છે. ના, અમારો કોઈ હાથ નથી, હું તો ઓળખતો બી નથી. પણ એના મુદ્દા મને ગમે છે. એણે જે કીધું ને કે ભાઈ જે જજ રિટાયર થાય ને એને પાછું રાજ્યસભામાં નહીં જવું. જે પણ ચૂંટાયેલો પ્રતિનિધિ પાર્ટી બદલે ને એને 20 વર્ષ સુધી બીજી વાર ચૂંટણી નહીં લડવા દેવું. સાચી વાત છે, નિયમ બનાવવા જ જોઈએ. અમારા ત્યાં બી ઘણા આમ આદમી પાર્ટીમાંથી નાહી ગયેલા છે, ઘણા કોંગ્રેસમાંથી ભાજપ. તો આ નિયમો બને તો બધાને સારું પડે. અચ્છા, કોકરોચ જનતા પાર્ટી આવી તો પછી આમ આદમી પાર્ટી છોડી દે? ના ભાઈ, કોકરોચ જનતા પાર્ટી એક ક્રાંતિ લડતના લીધે આગળ વધે છે, પાર્ટી નથી. આમ આદમી પાર્ટી એ પાર્ટી છે. જે આંદોલન થયું જંતર મંતર પર, અન્ના આંદોલન, એ આંદોલન હતું. એનો ફાયદો ભાજપે લીધો, એ પાર્ટી છે. આમ આદમી પાર્ટી એના પછી બનીને દિલ્હીમાં સત્તામાં આવી, એ પાર્ટી છે. એટલે કોકરોચ જનતા પાર્ટી એ પાર્ટી નથી, એક આંદોલનનું પ્લેટફોર્મ છે. ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર પર એ ચાલે છે. એ કોઈ જગ્યાએ તમને ગ્રાઉન્ડ પર નહીં દેખાશે. અને આમ આદમી પાર્ટી તમને ગ્રાઉન્ડ પર દેખાશે. અમે બધા આમ આદમી પાર્ટી વાળા છે. 2027ની ચૂંટણી હવે 1 વર્ષ કરતા ઓછો સમય છે ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપણે માનતા હતા સેમીફાઇનલ છે. તો હવે શું એક્શન પ્લાન છે તમારા પાસે 2027માં નર્મદા જિલ્લા ને ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ જે રીતે લડત ચલાવી છે, તો કેજરીવાલની આ યાત્રા અને તેમના હવે ગુજરાત પ્રવાસો એ કેટલા કારગર સાબિત થશે? આજે માન્ય કેજરીવાલજી નર્મદા જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કરવા આવે છે અને કહેવા માટે આવે છે કે ભાઈ ગુજરાતની જનતા જો સહકાર આપશે તો 27માં બદલો લાવીશું ને લાવીશું અમે. ત્યારે 27ને જીતવા માટે અમે હમણાં જ તમે જોયું હશે પ્રદેશના 12 જેટલા ઉપાધ્યક્ષોની અમે નિમણૂક કરી છે, ઉપપ્રમુખો જે પ્રદેશ ઉપાધ્યક્ષ કહેવાય. એ જ પ્રકારે 14 જેટલા પ્રદેશ સંગઠન મંત્રીઓની નિમણૂક કરી છે. આવનારા દિવસોમાં અમે લોકસભા પ્રભારીની નિમણૂક કરવાના છે. આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખોની નિમણૂકો કરવાના છે, તાલુકા પ્રમુખો, વિધાનસભા પ્રમુખ છે. એક પેજ સુધીનું અમારું આખો કાર્યક્રમ છે. ત્યારે અમે ખૂબ મજબૂતથી આવનારા દિવસોમાં લડવા માંગીએ છીએ. જે પ્રકારે ભાજપમાં ડર દેખાય છે, આજે છોટાઉદેપુરના ઉમેદવારોને ઉચકી ગયા, આજે ધાનપુર વાળાને ઉઠાવી ગયા, ધાનપુર વાળા પર ફાયરિંગ કર્યું. હવે જનતાએ પૂર્ણ બહુમતી આપી છે, પછી તમારે ફાયરિંગ કરીને, તોડફોડ કરીને, પથ્થરમારો કરીને ઉચકી જવાની શું જરૂર છે? લોકશાહી છે, જનતાએ જનાદેશ આપ્યો અને બેસવા તો સત્તા, પણ સત્તામાં બેસે એટલે ભાજપના વર્ષોના કૌભાંડો બહાર આવે, ભ્રષ્ટાચાર બહાર આવે. આવનારા દિવસોમાં એમને કંઈ ના મળે, જેલ જવું પડે. એના લીધે ગભરાઈને આ પ્રકારની વૃત્તિ કરે છે. એટલે હું તો કેમ છું કે જનતા જાગશે ને તો 27માં આમ આદમી પાર્ટી સરકારમાં આવશે. ચેતરભાઈ, ગામડાઓમાં આમ આદમી પાર્ટીનું સારું પ્રદર્શન જોવા મળ્યું, પણ શહેરોમાં સુપડા સાપ જેવી સ્થિતિ જોવા મળી. તો શહેરોમાં કેવી રીતે લોકોનો વિશ્વાસ જીતશો? કેમ કે આ પાર્ટી ગ્રામ્ય લેવલે સફળ થઈ છે ને એવું પણ કહેવાય છે, તમે કહો છો અમે 2027માં મુખ્યમંત્રી બનાવીશું, તો હાઉ ટુ પોસિબલ, કેવી રીતે બનશે? શહેરોમાં આ લોકોએ વધારે પડતું હિન્દુ મુસ્લિમ કરે છે. હિન્દુ મુસ્લિમ કરીને ચૂંટણી જીતે છે. તમે જોયું હશે લવ જેહાદ ને ફલાણું ઢીકણું ના કરીને યુસીસી લાવું, આ લાવું, ટ્રિપલ તલાક લાવું. એટલે લોકોમાં એમ છે કે હા ભાજપ છે, જ્યાં સુધી આ બધું સારું છે, સારું છે. એટલે શહેરોવાળા ભાજપને મત આપે છે. ગામડાના લોકો જાગી ગયા છે. ગામડાના લોકો કેમ કે બેઠે છે, આજે પેટ્રોલ પંપ પર લાઈન રહેવું પડે, બેંકમાં લાઈન, એટલે કંટાળેલા છે આ લોકોથી. એટલા માટે ગામડાના લોકો ઈચ્છે છે કે જે મજબૂતાઈથી ભાજપ સામે લડે એને અમે મત આપીશું. અને અમે નર્મદામાં મજબૂતાઈથી લડતા હતા એટલે મત અમને આપી દીધા. એટલે ગામડાના લોકો શહેર કરતા વધારે જાગૃત છે એવું છે? ના, શહેર કરતા વધારે જાગૃત છે એવું હું નથી કહેતો, પણ શહેરમાં લોકોને બહુ રાજનીતિમાં લેવા દેવા નથી. એ પોતાના કામ ધંધામાં પડેલા હોય. એમને હિન્દુ મુસ્લિમ નો આવે એટલે અંદર એ સંશોધનમાં જતા નથી કે હિન્દુ મુસ્લિમ ખરેખર પુલવામા બ્લાસ્ટ થયો તો કઈ રીતના થયો. શહેરવાળો વિચારતો નથી. ના ક્યાં મોદી સાહેબે કીધું એટલે આપણે તેલ ઓછું જ ખાવાનું. પણ કેમ કીધું? મોદી સાહેબ તો વિદેશ જતા રહ્યા 8,000 કરોડનું પ્લેન લઈને. એમાં ગામડાવાળા વિચારે છે કે ખરેખર
હશે કે કેમ, અને ગામડાવાળા વિચારીને એમાં પછી તર્ક કાઢે છે ને પછી ગામડાવાળા મતદાન કરે છે. એટલે ગામડાના લોકો હિન્દુ મુસ્લિમમાં નથી વધારે પડતા. એ લોકોને રોજગારી જોઈએ છે, શિક્ષણ જોઈએ છે, એ લોકોને આરોગ્ય જોઈએ છે, એની સુવિધા નથી મળતી, એટલા માટે એ લોકો ભાજપથી કંટાળેલા છે.